ભગવાન પાસે આપણી બધી માગણી હોય, પણ ભવો ભવ ભક્તિ આપો એવી માગણી હોય તો વાંધો ન આવે. ભક્તિનો મહિમા, મહત્વ, ભક્તિ તો સ્વભાવ બની જવો જોઈએ. ઘણી વખત આપણને એમ લાગે કે ભક્તિ કરવાની વસ્તુ છે, ભક્તિ થઈ જાય. જેટલો ભગવાન તરફ ભાવ વધે એટલો ભક્તિ થઈ જાય. જેમ જેમ ભાવ વધતો જાય ભગવાનની નજીક આપણે જતા જઈએ. અને નિસ્વાર્થ પ્રેમ જ્યારે મહત્વનો આવે ને ત્યારે આપણે પહેલું સમજી લઈએ કે એમાં ભગવાન રાજી છે. અને એટલે આપણને ઘણી વખત આકરું લાગે અને ભગવાનને રસ્તે જઈએ ને એટલે થોડું મુશ્કેલીઓ દેખાય. ઘણા તો એવું કે હામા વાળો પાપ કરે તોય જલસા કરે. અમે તો હારા છીએ, ભક્તિને રસ્તે જઈએ તો અમારે તો મુશ્કેલીઓ આવે. પણ પેલો ખરાબ કરે છે એ પોતાનું જૂનું પુણ્ય વાપરે છે. ગયા જન્મનું પુણ્ય લઈને આવ્યો છે, એ ખલાસ ન થાય ત્યાં સુધી એ પાપ વાપરવામાં આવતું નથી. એ પેલું ચાલે છે. આપણે ગામડામાં પેલી માટીની કોઠી આવતી અનાજ ભરવાની, દાણા ભરવાની. હવે હેઠે ઘઉં ભર્યા હોય અને ઉપર અડદ ભરે તો હેઠે કાણું આવતું, એમાંથી કાઢે, ઉપર તો પેક કરી દીધું હોય એટલે હેઠેથી કાઢે તો ઘઉં હોય ત્યાં સુધી તો ઘઉં જ આવવાના છે, પછી અડદ આવે. એમાં હામા વાળો પાપ કરતો હોય ને તોય જલસા કરતો હોય. એટલે આપણને એવું લાગે કે આપણે પાપ કરી ના, એને હું ગયા જન્મનું પુણ્ય વાપરી લે પછી બધી શરૂઆત થાય. અને આપણે જયારે ભગવાનને રસ્તે જઈએ ને ત્યારે થોડા દાદી પરીક્ષા લે. હોનું દેવા જઈએ ને તો ભગવાન આ હોની છે ને એ 4 પ્રકારની પરીક્ષા કરે. હોની પણ ગહે, ટીપે, તપાવે અને કાપે. હવે આ બધું કર્યા પછી હોની પણ કહે છે કે એટલું હોનું લેવાનું, આટલા કેરેટનું હોનું છે. હવે ત્યારે આપણને એવું લાગે કે હોની જો આવી પરીક્ષા કરતો હોય તો ભગવાનને આપણને લેવાના છે. આ કેટલો છે હારું, ક્યાં સુધી ટકશે અને કેવું છે, કેટલા કેરેટનું છે. એટલે પરીક્ષા તો લે. થોડા દાદી મુશ્કેલી આવે ને આપણે ભગવાનને મૂકી દઈએ તો ભગવાન કે આ હાલશે નહીં મારી. હા, ઘણા થોડી મુશ્કેલી આવે નહીં કે તારા કોળિયા ઊંધા નાખ્યા. માતા કે તો તું હાલીશ નહીં, ખોટો રૂપિયો છે. હાવ જુદો, ભાવ જુદો, અંદરથી હાવ જુદો. એટલે પેલું યાદ રાખવું જોઈએ કે ભગવાન પાસે જતી વખતે થોડા જાદી પણ પરીક્ષા થાય તો એમાં આપણે ડગતા નથી. મહાભારતનું યુદ્ધ પૂરું થયા પછી ભગવાન જયારે જતા હતા ત્યારે બધાને કીધું માગવું હોય માગી લો વરદાન, હવે હું વિદાય લઉં છું. બધાએ વરદાન માંગ્યા, કોઈને કોઈ વરદાન માંગ્યું, પણ કુંતા માતાએ વરદાન કેવું માંગ્યું? હા, કે મને કાયમ દુઃખ દેજે. ભગવાનને આંચકો લાગ્યો. ભગવાન કે બધા સુખ માગે ને તમે ફોઈબા કે દુઃખ માંગો છો. એનું કારણ સમજાણું નહીં. ત્યારે કુંતા માતા કહે છે જ્યાં સુધી અમારે દુઃખ હતું ને ત્યાં સુધી ભેગો હતો, અને હવે સુખ આવ્યું છે ને તું હાલતો થઈ ગયો કે હસ્તિનાપુરની ગાદી આવી ને એટલે હવે તું જતો રહેશો. એટલે ભગવાન છે ને સુખમાં કાં તો આપણે આઘો કરીએ અને કાં તો પોતે આઘો થઈ જાય. કારણ કે એમાં ધ્યાન જ ન દઈએ તો ભગવાન એ આઘો થઈ જાય ને. એ મોટા માણસના સામે બહુ ધ્યાન ન આપો તો એ એની મેળે વળ્યું ને. અને એટલે જ પહેલું યાદ રાખવું જોઈએ કે ભગવાન દરેક બાબતમાં આપણને વારંવાર કહે છે, વારંવાર કહે છે. અને એટલે જ શ્રીમદ ભગવદ ગીતા 3જો અધ્યાય આપણે 16મો શ્લોક જોતા હતા. લગભગ કાલે
થોડો માઇક નો સ્પીકર નો તકલીફ હતી. હા, એટલે આપણે થોડુંક અધૂરું રહ્યું હતું. 9મા શ્લોક થી અહીં સુધી જે વર્ણન આવ્યું તેનું તાત્પર્ય નિસ્વાર્થ ભાવે બીજાની સેવા કરવામાં જ છે. નિસ્વાર્થ ભાવે બીજાની સેવા કરવી. હવે બીજાના પ્રત્યે આપણે ભાવથી, પ્રેમથી, આદરથી, સત્કારથી, પેલું તો બીજા પ્રત્યે આપણો ભાવ હોવો ન જોઈએ. એવો ભાવ ન હોવો જોઈએ જેને કારણે બીજાના પ્રત્યે એવો ભાવ ન હોવો જોઈએ જેના કારણે આપણા દિલમાં એના બાબતની કડવાશ રહે. એ કડવા છે એ તો કડવા જ રહેવાના. હા, આપણે ગામડામાં કહેવાય છે ને, કડવી કોઠીમડી મોસમે લીલી હોય, ગાવા હુકડું હુકાય તોય કડવાઈશ ન જાય કાગડા. ગાવા હુકડું છે ને એ હુકાઈ જાય ને તો એની કડવાઈશ મેલે નહીં. અમુક અમુક ખાટલા પડ્યા હોય ને મરવા ટાઈમે તો એની મોઢેથી કડવાશ જાય નહીં. નહીતર ખરેખર જોવા જઈએ ને તો આંબામાં પેલા ખાખડી આવે નાની નાની, તો થોડુંક તુરી લાગે, પછી મોટી કેરી થાય એટલે ખાટી લાગે, પણ પાકે પછી ઈ જ કેરી મીઠી લાગે કે ન લાગે? પાકેલી કેરી મીઠી લાગે ને. એટલે હવે તો આપણે પાયકા તો મીઠા થવા જોઈએ કે નહીં? કડવા જ ન મટે. એ પણ ધ્યાન રાખવું જોઈએ, કડવાઈશ ન જાય કાગડા. એટલે સંસારથી સંબંધ વિચ્છેદ કરવા માટે જે પોતાના કર્તવ્યનું પાલન નથી કરતો તે મનુષ્યની પૂર્વ શ્લોકમાં આકરી ટીકા કરવામાં આવી છે. કર્તવ્ય, સંસારથી સંબંધ વિચ્છેદ કરવા માટે જે પોતાના કર્તવ્યનું પાલન નથી કરતો, સંસારથી સંબંધ વિચ્છેદ કરવો. હવે ખરેખર જોવા જઈએ ને તો આ સંસારમાં આપણે રહીએ છીએ, પણ સમય આવે એને બહુ વળગવાનું નહીં. આમાં જ રહેવાનું અને આમાં જ ચોંટી રહેવાનું નહીં. થોડું આકરું લાગે. હા, આપણને બહુ ભાવતા હોય ને ભજીયા, કાંક ધરાઈને ખાવા દે ને તો ખાઈ લેવા, અને કાંક હાવ ખાવા ન દે ને તો રહી હવે. પણ 5 ભજીયા ખાધા પછી કે હવે નહીં ખાવા, તો હારો ડખો થાય કે ન થાય? આપણી દશા એવી જ થાય. બરોબર આપણે પછી વર્ષના થયા સંસારમાં નાખ્યા, ગૃહસ્થાશ્રમ શરૂ થયો, બધું મારું 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 કરીને બધું વસાયું. આ તે 60 વર્ષ થાય એટલે કે મૂકી દો. એટલે હજી તો 100 વર્ષ સુધી ભોગવવું છે. બસ ડખો ન્યા છે, જાતું નથી, છૂટતું નથી. કારણ 5 ભજીયા ખાધા પછી કે ઉભા થઈ જાવ. આની ટ્રેનિંગ લશ્કર વાળા આપે, એનો કમાન્ડર ઘરેથી ખાઈને આવે, અને ઓલા બધા સૈનિકો હોય ને બરાબર કકડીને ભૂખ લાગી હોય થોડી થોડી કસરત કરી અને ખાવા બેસે ને 4-5 કોળિયા ભરે ને કે એટેન્શન, બધે બધા ઉભા થઈ જાય. કમાન્ડર ઉભો થાય એટલે ઓલાને ઉભો થઈ જવો છે. આપણા જેવો થાળી લઈને ઉભો થઈ જાય. એમાં એ હાલતું નથી, ડિસિપ્લિન. એટલે પેલું યાદ રાખવું જોઈએ કે મારે છોડતા આવડવું જોઈએ, જેને શાસ્ત્રોમાં કીધું ત્યાગ. પછી વસ્તુ હોય, વ્યક્તિ હોય કે ધન હોય, એને ક્યારે કેમનું કઈ રીતે છોડતા આવડવું જોઈએ. નાને કે અમે તો હાથથી છોડી દીધું, પણ મનથી ન જાય. મનથી પણ છૂટી જવું જોઈએ. આને ત્યાગ કહેવાય. નહીતર આ તો ઠીક છે, પહેલવાન હોય અને કોઈને માફ કરે ને તો વાંધો નહીં. હા, પણ પાંખો હોય એ કોક લાફો મારે તો 4 ગથલિયા ખાઈ જાય એવો હોય, અને એ એમ કે જાને હવે જવા દીધો, તને કે માફ કરી દીધો, તો એની કોઈ કિંમત નથી. આપણે બધું જ હોય બરોબર. સમય પાક્યો 60 વર્ષે એટલે આપણે પીઢ થઈ ગયા. હા, બધું વસાવીને બેઠા અને પછી કે ઘઉં મૂકી ગયું તો હું કે હા મારું જ વસાવેલું છે, મહેનત કરીને લોહીનું પાણી કરીને મારા બેટા હવે જ કે મૂકી દો. અરે 2 જ રસ્તા છે, કાં મૂકો ને કાં આપો, ત્રીજો રસ્તો જ નથી. અમારા કાઠિયાવાડમાં એક નગર શેઠ હતા, એનો છોકરો પૈસા ઉડાડે એટલે એને એમ કે આ એક દીકરો છે અને આવો જ પાક્યો તો આખી પેઢી ડૂબાડશે. હા, ઘણી વખત એ ધ્યાન રાખવું પડે. છોકરા એવા ઉડાવ હોય ને તો બાપનું કમાયેલું બધું ડૂબાડી દે, ઉડાડી દે.
એટલે છોકરાને કાયમ એ કહી દીધું, તારે ઘરમાં આવ્યું ને એટલે 1 રૂપિયો આપવા, એ વિના ખાવા મળશે નહીં, ઘરમાં આવવા મળશે નહીં. હવે રૂપિયો તો ત્યારે ચાંદીનો, ગાડાના પૈડા જેવો, રૂપિયો કરવો મુશ્કેલ હતો. એટલે એક દી દાદી પાસે લઈ આવ્યો, એક દી મા પાસે લઈ આવ્યો, એક દી કાકા પાસે લઈ આવ્યો, એક દી મોટા બાપા પાસે લાવ્યો. રૂપિયો લાવે, એના બાપાના હાથમાં આપે કે જા ખાઈ લે, પણ ખાતા પેલા શું કે આ રૂપિયો જા સામે કુવામાં નાખીએ. હવે પેલા તો આપણે ગામડામાં તો શું હતું, પાણી ઉપર હતું, એટલે ઘેર ઘેર કુવા હતા. આ કારણે ઘેર ઘેર નળ છે, ચકલી છે. પેલા ઘેરે ઘેરે કુવા હતા ફળિયામાં, એટલે કે એમાં નાખીએ, ઓલો દોડી જાય નાખીએ. ફરી પાછો 4-5 દાડા આવું કર્યું, પછી એના બાપાને થયું કે મારો બેટો રૂપિયા લાવે છે ક્યાંથી, એટલે તપાસ કરી. પછી હગા વાલા મિત્ર ગણ કુટુંબી બધાને કહી દીધું આને 1 પૈસો નહીં આપવાનો છોકરો. હવે તેથી કોઈ કઈ ન આપ્યું ને એટલે કોઈ બજારમાં નીકળ્યું કે કોઈ કામે રાખો તો સામાવાળા પૂછે શું આવડે, તો કઈ નહીં, રખડી ખાધા હોય એને શું આવડે. હા, કોઈ ધ્યાન આપ્યું હોય તો ખબર પડે ને. કોઈએ કઈ આપ્યું નહીં, કોઈએ કઈ કામે રાખ્યો નહીં. એક ફોનીએ કીધું તને શું આવડે, તો કઈ મને તો આવડતું નથી, તો કઈ કામ કરી આ સાઈની અને મારા દુકાનની સામે જે માટી છે ને એ ભેગી કરીને ચાળીને ધૂળ ધોયા કે એમાં જે હોનાના ટુકડા પડ્યા હોય ને એ વીણી વીણીને મને આપવા. એટલે આખો દાડો એની ચાયણી થી માટી ચાળી, એમાંથી ટુકડા ગોતીને ફોનીને આપ્યા. હવે કોઈ દી કઈ કર્યું ન હોય અને કડે સડી ગયું, હાથ સુધી હાથમાં છાલા પડી ગયા. હવે એ છાલા પડ્યા ને એટલે હાંજે ચાયણી મૂકીને પેલાને સોનીને કીધું લાવો મજૂરી, એ ઓલા 4 આના મજૂરી આપી. બસ એટલા જ કે તો કે એટલા જ આવે ને, આખો દાડો મહેનત કરો 4 આના આવે, એથી વધારે ના આવે. ઓલાને એમ થયું કે હારા 4 આના તો રૂપિયાના 4 દિવસ હાલત, 4 આનામાં તો એટલું બધું એ કે રૂપિયાની કિંમત છે. તેથી એને રૂપિયાની કિંમત સમજાણી. 4 આના પાસે આવ્યા ને એટલે દોડતો ગયો, એના બાપાએ ઓલા 4 આના અને બાપાને 4 આના દેવા ગયો. એટલે એના બાપાએ જોયું હાથમાં છાલા પડેલા છે, એટલે એને કીધું જા કુવામાં નાખે. શેનો નાખો? હા, આખો દાડો મજૂરી કરી ત્યાં 4 આના આવ્યા છે, તો કે તેદી તો રૂપિયો નાખ્યો હતો, તો કે તેદી રૂપિયાની કિંમત નહોતી. કમાણી કરનારને ખબર પડે છે કે આની કિંમત કેટલી છે, આ રૂપિયા પેદા કરવામાં મુશ્કેલી કેટલી છે. એટલે આપણે જે ભગવાને